નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। હોળીના તહેવાર બાદ હવે સૌરાષ્ટ્ર પંથક સહિત રાજ્યભરમાં ઉનાળો જામ્યું છે। માર્ચ મહિનો શરૂ થતા જ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ જોવા મળશે અને લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। જૂનાગઢ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ જો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છની વાત કરીએ તો ત્યાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહી શકે છે તો આગામી સમયમાં હજી પણ ગરમી વધશે તેવી આગાહીઓ કરવામાં આવી છે। ત્યારે આજની વાત કરીએ તો સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે। વડોદરામાં પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે। જો ગરમીના પારાની વાત કરવામાં આવે તો સુરતમાં 40 ડિગ્રી નોંધાયું છે। ભાવનગરમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો દ્વારકામાં પણ મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભીષણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। માર્ચના પહેલા જ અઠવાડિયાથી તાપમાન સતત વધી રહ્યું છે। રાજધાની દિલ્હીથી લઈને પટના, લખનઉ, ગ્વાલિયર, મુંબઈ, જયપુર, રાયપુર અને કોલકાતા સુધી તાપમાન વધી રહ્યું છે। ઘણા રાજ્યોમાં ગરમી વધી રહી છે ત્યારે અચાનક વરસાદ અને વાવાઝોડાએ લોકોની ચિંતા વધારી છે। હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારે પવન અને વરસાદ માટે ચેતવણી જારી કરી છે। ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વ ભારતના ઘણા બધા રાજ્યો છે જ્યાં ચાલશે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાન આવવાની આગાહી છે। વીજળી અને ગાજવીજ સાથે જે વરસાદ છે ત્યાં પણ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ચેતવણી જારી કરવામાં આવી છે ત્યાં પણ આવી શકે છે અને આગામી સમયમાં ગુજરાતમાં પણ વાતાવરણમાં ખૂબ મોટા પલટા આવી શકે છે। ગુજરાતમાં ગરમીથી લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે। દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો છે તેને કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે। ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે જેના કારણે બપોર દરમિયાન તીવ્ર ગરમીનો બધા જ અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન હાલ શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા ગુજરાતમાં નથી। જો કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે જેના કારણે ગરમીની અસર વધુ જોવા મળશે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કહેવાય છે કે અમુક જિલ્લાઓ છે તે ક્યાંક ને ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ રાજકોટ અને સુરેન્દ્રનગર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને આ જિલ્લાઓમાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત જામનગર, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અમુક છૂટાછવાયા સ્થળોએ ઉષ્ણ લહેરની પણ ચેતવણી આપવામાં આવી છે। વેધર રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો આજે કોઈ પણ જિલ્લામાં ખાસ એટલો બધો પ્રકોપ નથી દેખાઈ રહ્યો જેટલું સુરેન્દ્રનગર અને રાજકોટમાં દેખાઈ રહ્યું છે। આવતીકાલની વાત કરવામાં આવે તો દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે। દેશની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 60 થી 72 કલાક દરમિયાન દેશના વિવિધ ભાગોમાં હવામાન બદલાશે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અન્ય વિસ્તારોમાં તીવ્ર ગરમીનો અનુભવ થશે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી હિમાલયના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા છે અને મેદાની વિસ્તારોમાં અચાનક વાવાઝોડા અને વરસાદની સાથે ગરમ પવનો અને ભેજનો અનુભવ થઈ શકે છે। જ્યારે દિલ્હી, એનસીઆર વાદળછાયા વાતાવરણ સાથે ગરમ રહેશે જ્યારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં વાવાઝોડાનો ભય વધુ છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।